હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે અનેક જિલ્લાઓમાં જે છે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જે છે મેઘો ધમરોડી રહ્યો છે, અનેક જિલ્લાઓને ધમરોડી રહ્યો છે. ત્યારે હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં જે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે, ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અને હાલ જે છે રાજકોટમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, ધોધમાર મેઘો વરસી રહ્યો છે. અનેક લોકો જે છે તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અનેક લોકો જે છે તે દેખાઈ રહ્યા છે. અને હાલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી છેલ્લા 1.5 થી 2 કલાકમાં રાજકોટમાં જે છે વરસાદ 1.5 થી 2 કલાકથી ચાલુ છે અને હજુ પણ જે વરસાદ છે તે શરૂ છે, યથાવત છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક લોકો જે છે તે અત્યારે બહાર દેખાઈ રહ્યા છે અને અનેક રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ જે વરસાદ છે તે ધોધમાર અત્યારે વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદ જે છે હાલ રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસથી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે રીતે ઠેર ઠેર જે છે વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને જો હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે ત્યાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ત્યાં પણ જે છે વરસાદ જોવા મળ્યો. અને અત્યારે આપણે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા જે છે તે ધમરોડ છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ જે છે અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને હાલ રાજકોટમાં જે છે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અનેક લોકો જે છે તે અત્યારે આપણે જોઈએ તો જે બહાર નીકળી રહ્યા છે, અનેક લોકો જે છે તે જનજીવન જે છે તે અત્યારે પ્રભાવિત થઈ રહ્યું છે, કારણ કે જે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને સૌરાષ્ટ્ર ઉપરાંત જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે. અને આ ઉપરાંત જે વાત કરવામાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. અને આજે આપણે જોઈએ તો ઠેર ઠેર જે છે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ અમે તમને રાજકોટથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાજકોટમાં હજુ પણ જે છે મેઘરાજા સતત 2 કલાકથી મન મૂકીને વરસી રહ્યા છે. ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે. અને જો રાજકોટમાં વાત કરવામાં આવે તો જે હીરાસર એરપોર્ટ છે ત્યાં પણ જે દિલ્હીવાળી જે ઘટના બની હતી તે પ્રકારની ઘટના થતાં અટકી ગઈ છે, તે પ્રકારની જે જાનહાનિ છે તે અટકી ગઈ છે. રાજકોટ એરપોર્ટ પર વરસાદથી પેસેન્જર પેસેજમાં જે આવેલી કનોપી છે તે તૂટી ગઈ છે, મોટી ઘાત જે છે તે અટકી છે અને જે બાંધકામ છે તેની પોલ ત્યાં ખુલી છે, નવું જ એરપોર્ટ બન્યું છે અને આટલા જ સમયમાં જે છે તે આ પ્રકારની ઘટના ત્યાં બની છે. અને હાલ જે છે રાજકોટના તમામ રસ્તાઓ જે છે તે વરસાદના પાણીથી ભરાઈ ચૂક્યા છે અને મેઘરાજા જે છે રાજકોટને મન મૂકીને જે છે તે ધમરોડી રહ્યા છે. અત્યારે ઠેર ઠેર જે છે પાણી ભરાયા હોવાના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે. હાલ અમે આપને રાજકોટથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અનેક લોકો જે છે તે અત્યારે બહાર જોવા મળી રહ્યા છે. અનેક વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને જે વાહન છે તે પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા બધા જે વાહન છે રસ્તા પર, કેટલા વાહનમાં પણ જે છે તે પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો જે છે દેખાઈ રહ્યા છે. અને અડધા વાહન કહી શકાય તે પણ અત્યારે જે છે રસ્તા પર જાણે નદી હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જનજીવન જે છે પ્રભાવિત થયું હોય તે પ્રકારના દ્રશ્યો રાજકોટમાં હાલ દેખાઈ રહ્યા છે. અને રાજકોટમાં હાલ મેઘો જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે. ઠેર ઠેર અનેક જિલ્લાઓમાં જે છે આજે મેઘરાજાની જે આગાહી કરવામાં આવી હતી, વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબનો વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. અને હાલ અમે તમને રાજકોટથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને રાજકોટમાં હાલ મેઘરાજા જે છે ધોધમાર વરસી રહ્યા છે. અનેક લોકો જે છે તે પ્રભાવિત થયા છે, જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર જે છે રસ્તાઓ પાણીથી ભરાઈ ચૂક્યા છે. અને હાલ રંગીલું રાજકોટ શહેર છે ત્યાં જે મેઘમહેર થયું છે, મેઘાના કારણે ઠેર ઠેર જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે. હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી થઈ છે. ત્યારે અનેક લોકો જે છે તે અત્યારે બહાર જોવા મળી રહ્યા છે. તો શું નામ છે તમારું સૌપ્રથમ? સ્વસ્તિકભાઈ જાની. શું કહેશો કે ક્યારથી વરસાદ જે છે તે ચાલુ છે આ વિસ્તારમાં?
વરસાદ અત્યારે 1:30-2 વાગ્યાથી શરૂ છે અને કોન્સ્ટન્ટ એમનેમ આ જ રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં. બધા જ લોકો ખુશખુશાલ છે. અત્યારે બધા નાવા નીકળી પડ્યા છે અને એક ઠંડક એ પ્રસરી રહી છે. શું કહેશો કે વરસાદ જે છે આટલો બધો પડી રહ્યો છે, કેવું લાગે છે? બસ એકદમ સારું લાગે છે. ઓલરેડી ઉનાળો ગયો અને ગરમી થઈ ચાલુ હતી. થોડીક વાર હમણાં પહેલાં પણ વરસાદ થયો, પણ છતાં બફારો છે એ જમીનમાંથી બહાર નીકળો ને અત્યારે હવે છે એ પૂરી ઠંડક વર્તાઈ રહી છે. શું કહેશો કે રોડ ઉપર આપણે જોઈએ છીએ કે આટલા બધા પાણી ભરાઈ રહ્યા છે, તો એને લઈને શું કહેશો? બસ આમાં તો ગાડી ચલાવવાની ને એવી રીતના હવે નથી પોસિબિલિટી. બસ પણ છતાં નાવાની ને નાના છોકરાને બહાર રહેવાની મજા આવે અત્યારે. શું કહેશો કે આ વ્યવસ્થા કેવી છે પાણી નિકાલની? અત્યારે શું લાગે છે કે આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા સારી છે કે આગામી સમયમાં કંઈ તકલીફ પડે એવું છે? ના, એ તો આપણે કંઈ કહી ન શકીએ. હજી તો કે વરસાદ છે એ હજી શરૂ છે અને આમ જોઈએ તો નાના મવાથી બધું પાણી છે એ આ બાજુ જતું રહે છે, એટલે એમ કંઈ વાંધો નથી. પણ જો વધારે વરસાદ આવે તો તકલીફ પડે. તો ટૂંકમાં આનંદ છે કે વરસાદ જે છે તેની આવી એન્ટ્રી થઈ છે? હા, ચોક્કસ ચોક્કસ. તો હાલ જે છે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ ભાઈ પણ જે છે ક્યારના મન મૂકીને નાહી રહ્યા છે અને તમામ રંગીલા રાજકોટના વાસીઓ છે, શહેરવાસીઓ છે, તે અત્યારે વરસાદની મોજ માણી રહ્યા છે. પહેલા વરસાદની જે છે મોજ માણી રહ્યા છે અને મેઘરાજા જે છે મન મૂકીને આજે રાજકોટમાં વરસી રહ્યા છે. તેમને જે રીતે વાત કરી કે આજે 2-2:30 વાગ્યાથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને રાજકોટમાં ઠેર ઠેર અત્યારે આપણે જોઈએ તો લોકો પણ જે છે મન મૂકીને અત્યારે બહાર નીકળી રહ્યા છે. અનેક દ્રશ્યો છે આપણે જોઈ શકીએ કે લોકોના અત્યારે બહાર આવીને જે નાહી રહ્યા છે અને વરસાદની મજા માણી રહ્યા છે. અને ઠેર ઠેર આપણે જોઈએ કે રસ્તાઓમાં પણ જે પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો હાલ રાજકોટમાં જે છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.